હેલો મિત્રો, મારું નામ કંચાલ જનક છે. હું અમારી શાળાનું નામ ડાયનામિક સ્કૂલ છે. મારી ટીમનું નામ ટીમ ડાયનામિક છે. મારું નામ જોશી વિદાંગ છે. મારું નામ અકેલા આર્યન છે. તો અમે અમારા આત્મનિર્ભર ભારત પર અમે એક આઈડિયા વિચારીએ છીએ, જે આપણે દરરોજ આપણે વરસાદ જેવી પરિસ્થિતિઓમાં આપણને જે પાણી આવે છે તે પાણી એકઠું ના થાય એના માટે આપણે વિવિધ કુવાઓ, વિવિધ તળાવોમાં તે પાણીને આપણે એકઠું કરી શકીએ છીએ અને તે પાણીને ભૂગર્ભમાં ઉતારી ભૂગર્ભનું જળ પ્રમાણ ઊંચું લાવી શકીએ છીએ. આપણે વરસાદનું પાણી જ્યાં ત્યાં પડી રહે તો તેનાથી આપણને પૂર જેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. તે પરિસ્થિતિનો સામનો ના કરવો પડે એટલા માટે અમે અમારો આઈડિયા તમારા સામે રજૂ કરીએ છીએ. પછી અમે અમારા આઈડિયામાં વિવિધ રમકડાઓનો ઉપયોગ કરીએ છીએ. પછી અમે એક કૂવો બનાવીએ છીએ, એક તળાવ બનાવીએ છીએ, પછી એક લાઇટ હાઉસ પણ બનાવીએ છીએ. જ્યાંથી આપણે વોટર પંપનો પણ ઉપયોગ કરીએ છીએ. અમે ખેતરમાં ઉપયોગ કરીએ છીએ, જે આપણે ભૂગર્ભમાં અથવા જે તળાવ અથવા કૂવામાં જે આપણે પાણી સંગ્રહ કર્યું હોય તે પાણીનો અમે ખેતરમાં અથવા પશુપાલન માટે અમે ઉપયોગ તે પાણીનો કરીએ છીએ. અને આવી રીતે આ વરસાદનું પાણી આપણને નડે પણ નહીં અને આપણે તેનો વિવિધ રીતે ઉપયોગ પણ કરી શકીએ છીએ. અમારા આઈડિયાનું નામ રેઇન વોટર હાર્વેસ્ટિંગ છે. પછી અમે એક તબેલો પણ બનાવ્યો છે. તેમાં અમે વિવિધ જાતિના પશુપાલન પણ રાખીએ છીએ. તેમને અમે વિવિધ રીતે વરસાદી પાણીનો ઉપયોગ પણ કરીએ છીએ. અને અમે ખેતર પણ રાખ્યું છે. ખેતરમાં અમે ખેતી કરવા માટે જે વરસાદી પાણીનો સંગ્રહ કરે છે તે સંગ્રહ ખેતરમાં પાઇપલાઇન દ્વારા અમે નાખ્યો છે. અને આવી રીતે અમે અમારા આઈડિયાનો રજૂઆત કર્યું છે.